નમસ્કાર બધા દર્શક મિત્રોને। અત્યારે આપણે જિબ્રેલિક એસિડ જે છે એ વિશે છે આપણે અત્યારે ચર્ચા કરીશું કે જિબ્રેલિક એસિડ છે તે કઈ અવસ્થામાં વધુ કામ કરે અને કઈ અવસ્થામાં તેની નુકસાની કરે। આપણે નુકસાનીની વાત કરીએ તો જિબ્રેલિક એસિડ વધારે પડતો આપણે એમ કહેવાય ને કે અત્યારે ડુંગળીની અંદર વપરાશ થાય, બટેટાની અંદર વપરાશ થાય, ડુંગળીની ઉપરથી છંટકાવ કરવામાં આવે તો એમ કહેવાય ને કે એનો વિકાસ છે એ સારો થાય। પણ જો ઉપર શર્માની બહુ પોઝિશન હોય, ફૂગની પોઝિશન હોય તો એ નુકસાનકારક સાબિત થાય, અથવા અંદર બાફિયો હોય તો પાણી સાથે પાવામાં આવે તો પણ તે નુકસાનકારક થઈ શકે। તો બટેટાની અંદર પણ આ રીતે પ્રોબ્લેમ છે તે આવતી હોય છે। તો દડાના વિકાસની વાત કરીએ ને ડુંગળીની અંદર એમ કહેવાય ને કે જ્યારે 20 થી 25 દિવસની નીકળવાની વાર હોય અને જિબ્રેલિક એસિડની 12.5 ગ્રામની એક પડી આવે, પ્રોજીપ કરીને આવે છે, પ્રોજીબીજી કહેવાય એને। તો એક પડી છે તે 1 વીઘા અથવા હવા વીઘાની અંદર પાઈ દેવામાં આવે અથવા 16 ગુઠ્ઠાની અંદર પાઈ દેવામાં આવે તો એ દડાનો વિકાસ સારી રીતે કરે અને દડાની હાઇટ છે તે વધી જાય। છેલ્લા 2 પણ હોય તો એ પણ આપણે આપી શકીએ। તો વધારે પડતું અત્યારે ડુંગળીમાં લાલમાં તો બજાર નથી, તો સફેદ ડુંગળી જેને પાકવાની તૈયારી હોય, સફેદના આપણે કાલની બજાર જોઈએ તો 400ની આજુબાજુ નવી ડુંગળીના ભાવ છે તે થયા હતા। તો સફેદ ડુંગળીની અંદર દડાનો વિકાસ કરવો હોય તો જિબ્રેલિક એસિડ છે તે આપણે આપી દેવાય। 20 દિવસની વાર હોય તો, 25 દિવસની વાર હોય તો પણ આપણે આપી શકીએ। અને બીજું કે જ્યારે જિબ્રેલિક એસિડ જે છે તે કઈ દવા સાથે વાપરવામાં આવે તો એનું રિઝલ્ટ છે તે ડબલ થઈ જાય। તો 2 ગણું રિઝલ્ટ કઈ રીતે થાય તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આના પછીનો જે આપણે વિડીયો બનાવીશું તેની અંદર સંપૂર્ણ માહિતી છે જે જિબ્રેલિક એસિડની આપણે દઈશું। તો 12.5 ગ્રામની જે પડી આવે એની અંદર 40% જિબ્રેલિક એસિડ ને પ્રોજીપ 40% આ રીતે હોય છે। અને જિબ્રેલિક એસિડ 2 પ્રકારના હોય છે, એક તો સાઇના જિબ્રેલિક એસિડ આવે। સાઇનાનું કામ એ રીતનું હોય છે કે તાત્કાલિક તમારે રિઝલ્ટ લેવું હોય તો તે તમે છાંટી શકો, તો એનું રિઝલ્ટ છે તે 24 કલાકની અંદર તમને દેખાય। અને કાચબાની ગતિએ એટલે કે ધીમી ગતિએ જો આપણે રિઝલ્ટ લેવું હોય તો યુરોપિયન કન્ટેન્ટ જે આવે જે આપણે સુમિટોમો કેમિકલ કરીને આવે છે, ઓજીબીજી કહેવાય, તો તેનો ઉપયોગ છે તે આપણે ધીમી ગતિએ કરી શકીએ। જેમ ડુંગળીને દડા વધારવા માટે 20 થી 25 દિવસનો સમય લાગે અને ધીમે ધીમે છે એની પ્રક્રિયા ચાલુ રહે। અને જો અંદર બાફિયાની બહુ અસર હોય તો એનો આપણે પાઈ નથી શકતા, કારણ કે જો બાફિયો છે તે વધવા કરે, આ રીતની પ્રોબ્લેમ થઈ શકે। બાફિયો હોય તો એનું રિઝલ્ટ છે તે આપણને સંપૂર્ણ મળતું નથી। અને સારામાં સારું રિઝલ્ટ કઈ રીતે મળે, ડબલ રિઝલ્ટ કઈ રીતે મળે તેના માટે એક વિડીયો છે તે આપણે પછી આગળ છે એક વિડીયો છે તેના માટે બનાવીશું। અત્યારે આને એટલું જ રાખીએ। અને ડુંગળીનો વિકાસ કરવો હોય તો ઉપરલી છંટકાવ છે તે 1 પડીના આપણે 14 પગ કરી શકાય અથવા 12 પગ કરી શકાય। આ રીતે કરીએ તો એનો લીલાશ છે તે સારી મળે અને ગ્રોથ સારો વધે। પણ જો ઉપર શર્માની અસર ઓછી હોય તો આપણને ગ્રોથ છે તે 100% મળી રહે અને સારું પરિણામ છે તે આપણને મળે। આ આપણે જિબ્રેલિક એસિડની વાત હતી અને હવે આના પછી છે તે આગળ આપણે વિચારીશું। હા, આપણે જિબ્રેલિક એસિડની પડી છે 12.5 ગ્રામની આવે છે। ખેડૂત મિત્રો છે જેથી કરીને એમાં કોઈ તકલીફ ન થાય, જેથી કરીને આપણે બતાવી દઈએ। આ રીતની આવે છે 12.5 ગ્રામની અંદર।